કે એક બહુ ગરીબ માજી બિચારા ઘરે ઘરે કામ કરી જે બે પૈસા ભેગા કરે અને ઘરે લાવે. નાનકડું ઝૂંપડું હતું. વિચાર કરે અહીંયા જે પૈસા રાખીશ કદાચ કોઈ ચોરી જાય, કદાચ કોઈ લઈ જાય, શું કરું? ત્યારે એમના ઘરમાં એક ભગવદ્ ગીતાના પુસ્તક હતા અને જે પણ આવે ને એ ભગવદ્ ગીતાની અંદર મૂકીને રાખે. કોઈ એના નિકટના સગા સંબંધી આવ્યા, એમને કહ્યું, અરે બા આ શું કરો છો? જે પણ તમને કમાઈ મળે છે, જે પણ પૂંજી તમારી પાસે છે, એ બધું ભગવદ્ ગીતાની અંદર કેમ મૂકો છો? ત્યારે એમણે કહ્યું કે યદી કદાચ આ તો જીવનભરની મારી પૂંજી છે અને કદાચ ચોરી કરવાના ખોટા ઈરાદાથી જે ઘરમાં આવશે અને જેના ઈરાદા ખોટા છે એ ભગવદ્ ગીતા ખોલીને ક્યારે જોશે નહીં અને કદાચ ગીતા ખોલી લીધી તો પછી એ ખોટો રહેશે નહીં. આ ભગવદ્ ગીતાનું સામર્થ્ય છે. મનમાં બુરાઈ છે તો આ પુસ્તક ક્યારે કોઈ ખોલશે નહીં અને પુસ્તક ખોલી દીધી તો પછી એની અંદર કોઈ બુરાઈ રહેશે નહીં. કારણ કે હું તો હંમેશા કહેતો હોઉં કે આ ભગવદ્ ગીતા શું છે? આ ભગવદ્ ગીતા એ આપણને એક દર્પણ બતાવવાનું કામ કરે છે. શું કામ કરે છે? જરા ભાવથી બોલજો. અને દર્પણ બતાવવાનું કામ કેમ કરે છે? તો ઘણી વાર કહું કે આપણે ચિત્ર દ્વારા કોઈને છલી શકીએ પણ દર્પણ દ્વારા અને દર્પણને આપણે છલી શકતા નથી. તમે ચિત્ર તો તમારું કોઈ જૂનું બતાવો અને કોઈને મોકલો તો એને ખબર ન પડે કે હમણાંનું છે કે જૂનું છે. પણ તમે દર્પણની આગળ ઊભા રહો તો દર્પણનો સ્વભાવ છે તમે જેવા છો એવા તમને બતાવે. ચિત્રની અંદર કદાચ કોઈ ગડબડ થઈ હોય તો આપણે વાંક કોનો કાઢીએ? ચિત્રકારનો. હું આવો છું, મને આમ કેમ ચિત્ર્યો? આવો ફોટો કેમ લીધો? આપણે ચિત્ર હોય તો હંમેશા ચિત્ર કરનારનો દોષ કાઢીએ. પણ તમે તૈયાર થઈને દર્પણની સામે ઊભા હો અને દર્પણમાં તમારા ચહેરામાં ગડબડ દેખાય તો તમે દર્પણનો વાંક કાઢો કે પોતાની ઠીકઠાક કરો? શું બોલ્યા ખબર ના પડી. કદાચ ચિત્ર હોય અને કોઈએ ફોટો લીધો હોય અને એમાં કંઈ ગડબડ દેખાય તો આપણે ફોટો લીધો હોય એનો વાંક કાઢીએ. પણ દર્પણની સામે જઈને ઊભા થઈ જઈએ અને દર્પણમાં યદી આપણા ચહેરામાં ગડબડ દેખાય તો આપણે એનો વાંક ન કાઢીએ, આપણે પોતાને ઠીકઠાક કરીએ. કારણ કે દર્પણનો સ્વભાવ છે આપણે જેવા છીએ એવા આપણને બતાવી છે. અને એટલે ચિત્ર દ્વારા આપણે કોઈને છલી શકીએ પણ દર્પણને છલી શકતા નથી. બોલે કેમ? કારણ કે દર્પણનું નામ જ છે ને કે આઈનો. શું કહેવાય દર્પણને? આપણે ગમે તેવા સારા થઈને જઈએ પણ દર્પણની સામે ઊભા રહીએ એનું નામ જ છે આઈ નો. એ આપણને કહેશે આઈ નો વોટ યુ આર. એનું નામ જ છે આઈ નો. એ કહેશે આઈ નો વોટ યુ આર. કારણ કે દર્પણને આપણે ચલી ન શકીએ. તો આ સત્સંગ શું છે? આ સત્સંગ પણ દર્પણ છે. અને દર્પણની જેમ જ્યારે આપણે જોઈએ એમાં ઘણી વાર સત્સંગમાં શું થાય, એવી વાતો આવે ને કે આમ ન કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, એટલે આપણો સ્વભાવ એમ કે આજુબાજુ જોઈએ. આ તો આના માટે કીધું છે, આ તો આના માટે કીધું છે. પણ સત્સંગ ત્યારે કહેવાય જ્યારે બેઠા હોય તો બધી ગોળીઓ છાતીએ ખાવી પડે કે આ જે પણ છે એ મારા માટે છે. આ જે પણ કહેવાય રહ્યું છે એ મારા માટે કહેવાય રહ્યું છે. જ્યારે એ ભાવથી શ્રવણ કરીએ ત્યારે સાચા અર્થમાં ભગવદ્ ગીતાની અંદર આપણો પ્રવેશ થઈ શકે. આપણે ભગવદ્ ગીતાને માણી પણ શકીએ. અને જો વિશેષતા એ છે કે આ સંવાદ કોનો છે? ભગવાન અને અર્જુનનો. અને ભગવાન પણ ગ્રહસ્થ છે અને અર્જુન પણ ગ્રહસ્થ છે. અને એટલા માટે જે ગ્રહસ્થની સમસ્યાઓ હોય એને કહેનાર પણ જાણે છે અને સાંભળનાર પણ જાણે છે. અને જો ભગવદ્ ગીતા એક તરફ ભગવાન અર્જુનને કહે છે અને એક તરફ સંજય ધૃતરાષ્ટ્રને કહે છે. પણ જ્યારે ભગવાને અર્જુનને કરી અને અર્જુનના જીવનમાં જેવું કામ આ ભગવદ્ ગીતાએ કર્યું એવું કામ સંજયના મુખથી સાંભળીને ધૃતરાષ્ટ્રના મનમાં થયું. એ જ ગીતા છે, એ જ શ્લોકો છે, એ જ ઉપદેશ છે. પણ એકે સાંભળ્યું નોલેજ માટે અને એકે સાંભળ્યું ઇન્ફોર્મેશન માટે. એકે સાંભળ્યું
ખાલી પોતાના આત્મ ઉદ્ધાર માટે, અને એ સાંભળ્યું શું થઈ રહ્યું છે આપણે જોઈને તો આવીએ. તો એમ સત્સંગમાં આવનાર પણ બે પ્રકારના લોકો હોય, એક નોલેજ માટે અને બીજા ઇન્ફોર્મેશન માટે. અને ઇન્ફોર્મેશન માટે આવતા જોઈએ શું શું ચાલી રહ્યું છે ત્યારે આંટો મારી આવી, અને એમ માનીને આવ્યા હોઈએ તો કેટલાક લોકો જેમ આપણે કહીએ ને જગતમાં બુલેટ પ્રૂફ પણ હોય, કેટલાક ફાયર પ્રૂફ પણ હોય, ઘણા શોક પ્રૂફ પણ હોય, અને કેટલાક લોકો સત્સંગ પ્રૂફ પણ થઈ ગયા હોય. ગમે તેટલું કહો કાંઈ અસર ન થાય. તો આ સત્સંગ, આ ભગવદ્ ગીતા શું છે એ આપણને ઝંઝોડે છે પણ ખરા. તો કાલે આપણે કેટલા શ્લોકોનું દર્શન કર્યું ખબર પડે, કેટલા અહીંયા બેઠા હતા અને કેટલા હાજર હતા. પ્રશ્ન પૂછાયો હતો પહેલા અર્જુન દ્વારા, કૃપાનાથ કૃપા કરીને બતાવો કે આપને ભજવા વાળા મુખ્ય બે પ્રકારના લોકો છે. એક એ કે જે આપના સાકાર સ્વરૂપને ભજે છે, અને બીજો એ કે જે આપના નિરાકાર સ્વરૂપને ભજે છે. તો કૃપા કરીને બતાવો આ બંનેમાંથી આપને અધિક પ્રિય કોણ? અને આ પ્રશ્ન અર્જુને પૂછ્યો, અને ભગવાને પહેલા એ પણ કહ્યું કે જે અનન્ય ભાવથી મારામાં મન લગાવીને મને ભજે છે એ મને પ્રિય છે. પણ હવે બતાવે છે કે નિરાકારને ભજવા વાળા કેવા છે, અને નિરાકાર જે છે એનું સ્વરૂપ કેવું છે. અને વર્ણન કરતા કહે કે ત્વક્ષરમ નિર્દેશ અવ્યક્તમ પર્યુપાસતે. ભગવાન વર્ણન કરતા કહે છે કે જેઓ પોતાની ઇન્દ્રિયોને વશમાં કરીને અચિંત્ય, સર્વ જગ્યાએ પરિપૂર્ણ, અનિર્દેશ, કૂટસ્થ, અચલ, ધ્રુવ, અક્ષર અને અવ્યક્તની ઉપાસના કરે છે, તે પ્રાણી માત્રના હિતમાં રત અને સર્વ જગ્યાએ સમબુદ્ધિ વાળા મનુષ્યો મને જ પ્રાપ્ત કરે છે. હવે જુઓ, અહીંયા જે નિરાકારના ઉપાસક છે, નિર્ગુણના ઉપાસક છે, એની વાત કરતા ભગવાન કહી રહ્યા છે કે જુઓ, આ નિરાકારના ઉપાસકો પણ પ્રાપ્ત તો મને જ કરે છે, પણ એક સમસ્યા ત્યાં છે. બોલે શું? કે એ જેને ભજવા માંગે છે, એ જેની ઉપાસના કરવા માંગે છે, તો મનનો સ્વભાવ છે કે મન ત્યાં લાગે કે જ્યારે સામે કોઈ આકાર. હવે બતાવો, આપણે ભજવા માંગીએ છીએ નિરાકારને, પણ આપણે નિરાકાર છીએ કે સાકાર છીએ? આપણે સાકાર છીએ કે નિરાકાર છીએ? અને ભજવા કોને માંગીએ છીએ? પામવા કોને માંગીએ છીએ? જો આ જગતમાં આપણે કહીએ કે યદિ કોઈ લક્ષ્ય સામે ન હોય, કોઈ આધાર ન હોય, તો આપણી ગતિ કઈ દિશામાં થાય? જેવી રીતે ટીચર મેથ્સના ક્લાસ લેતા હતા અને એમને બધાને પૂછ્યું કે 5 - 5 કેટલા થાય? તે છોકરાએ ઊભા થઈને કહ્યું કે કઈ ન રહે. 5 માંથી 5 જાય તો કેટલા રહે? શું બોલ્યા ખબર ના પડે. તો ટીચરે શું કહ્યું? 5 લખ્યું, -5 = 0. ત્યારે છોકરાએ કહ્યું, ટીચર આમાં તો મને ગડબડ લાગે છે. બોલે શું ગડબડ લાગે છે? કે હમણાં મેં જ્યારે ઉત્તર આપ્યો કે 5 માંથી 5 જાય તો કઈ ન રહે, અને કઈ ન રહે તો પછી આપે 0 કેમ લખ્યું? જો કઈ ન રહે અને 0 લખ્યું તો પછી કંઈક છે એવું કહેવાય કે ન કહેવાય? અને 0 લખેલું છે તો પછી કઈ નથી એવું કેમ કહેવાય? ત્યારે એમણે કહ્યું, કઈ નથી એ બતાવવા માટે પણ આકારની જરૂર પડે છે કે નહીં? કઈ નથી એ બતાવવા માટે પણ આકારનો સહારો લેવો પડ્યો, અને 0 લખ્યું હોય તો કઈ નથી રહ્યું એવું કહેવાય? આપણે કઈ નથી એ બતાવવા માટે પણ સાકારનો રૂપ લઈએ છે કે નહીં? અને એટલા માટે અહીંયા કહે છે કે જુઓ, જ્યારે જ્યારે પણ નિરાકારની ઉપાસના કરવી હોય ત્યારે સૌથી પહેલી વસ્તુ છે કે આપણી ઇન્દ્રિયોને સંપૂર્ણપણે આપણા કંટ્રોલમાં રાખવી પડે, અને એ રાખવી સહેલી. આપણે પ્રયત્ન કરીએ છીએ કે ઇન્દ્રિયો કંટ્રોલમાં રહે, ઇન્દ્રિયો કંટ્રોલમાં રહે, પણ આંખ ભાગે છે ત્યાં, કાન ભાગે છે ત્યાં, આપણા સ્વાદ લેવા માટે જીવા દોડે છે ત્યાં,
તો પછી યદિ ઇન્દ્રિયો આપણા કયામાં નથી તો પછી જ્યાં મોકલીએ છે ત્યાં